હેલો ફ્રેન્ડ્સ, વધેલી રોટલીમાંથી હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો બનાવવાના છે. રોટલીમાંથી 3 ટાઈપના નાસ્તા બનાવવાના છે. પહેલાં છે રોટલી નૂડલ્સ, સેકન્ડ બનાવીશું આપણે રોટલીના ટાકોસ અને થર્ડ છે રોટલી રેપ બનાવીશું, જે ખાવામાં હેલ્ધી છે અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. સવારે જમવામાં રોટલી વધતી હોય છે ત્યારે તે જ રોટલીમાંથી આપણે હેલ્ધી નાસ્તો બનાવવાનો છે. ફ્રેન્ડ્સ, અહીંયા મારી પાસે 7 થી 8 રોટલી છે. તેના પહેલાં આપણે નૂડલ્સ બનાવીશું. તો નૂડલ્સ બનાવવા માટે 3 રોટલીનો અહીંયા રેપ કરી લઈશું. એટલે ગોળ બીડું જેમ વાળતા હોઈએ છીએ તે રીતે બીડું વાળી લઈશું. અહીંયા નૂડલ્સ માર્કેટમાંથી લાવતા હોઈએ છીએ તે મેદાના લોટના બનતા હોય છે, પણ રોટલી છે તે ઘઉંના લોટની હોય છે. તે હેલ્ધી પણ હોય છે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો રોટલીને આ રીતે રોલ વાળી લેવાનો છે અને ચપ્પુથી આપણે આ રીતે કટ કરવાનું છે, એટલે નૂડલ્સ જેવો શેપ છે તે થઈ જશે. એટલી સ્લાઇડ્સમાં આપણે આ રીતે કટિંગ કરતા જશો એટલે સરસ એવી એની સ્લાઇડ્સ છે તે કટિંગ થઈ જશે. 6 રોટલીમાંથી આપણે જે નૂડલ્સ બનાવવાના છે તો આ રીતે બધી જ રોટલી છે તેને કટ કરી લીધી છે. હવે પેનમાં ઘી લેવાનું છે. તમારે ઘી ના લેવું હોય તો તેલ પણ લઈ શકો છો અને બટર પણ લઈ શકો છો. ઘી ગરમ થઈ જાય પછી જે રોટલીને કટિંગ કરી છે તેને પેનમાં લઈ લેવાની છે અને ધીમા તાપે આપણે શેકવાની છે, જેથી રોટલી છે તે એકદમ ક્રિસ્પી થઈ જશે. અહીંયા રોટલીને શેકવામાં 7 થી 8 મિનિટ જેવો સમય લાગે છે અને ગેસ છે તે ધીમો જ રાખવાનો છે. 5-6 મિનિટ થઈ જશે પછી તમને ખ્યાલ આવી જશે કે રોટલી છે તે એકદમ કડક થઈ જાય છે, એટલે કે રોટલી છે તે ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. અને જેમ ઠંડુ થશે પછી પણ રોટલી થોડી ક્રિસ્પી થશે. તો અહીંયા 7 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે રોટલી છે તે ક્રિસ્પી થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી અને રોટલીને ઠંડી થવા દઈશું. રોટલીમાંથી હેલ્ધી નૂડલ્સ બનાવવાના છીએ તો તેની માટે પેનમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી ચોપ કરેલું લસણ એડ કરવાનું છે. તમને તીખું ફાવતું હોય તો તમે લીલું મરચું પણ એડ કરી શકો છો. લસણ સંતરાઈ જાય પછી લીલી ડુંગળી અને લીલું લસણને મેં ચોપ કર્યું છે તેને પણ ઉમેરી લેવાનું છે. નૂડલ્સ બનાવતી વખતે તમારા બાળકોને કે ઘરના ફેમિલીમાં જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમે ઉમેરી શકો છો. અહીંયા મેં ગાજર, કેપ્સિકમ અને કેબેજ લીધી છે, જેને મેં ઊભી સ્લાઇસમાં કટ કરી છે તે બધા ઉમેરી અને સાંતળી લેવાની છે. અહીંયા આપણે કૂક નથી થવા દેવાના, થોડા એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળવાના છે. એનું સોફ્ટ થઈ જશે એટલે થોડો ક્રન્ચી જેવો ટેસ્ટ છે તે બહુ સારું લાગે છે અને બાળકોને પણ ભાવતા હોય છે. થોડાક એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળવા દઈશું. હવે અહીંયા 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો છે અને ટોમેટો સોસ એડ કરવાનો છે અને મિક્સ કરી લઈશું. રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો. બંને સોસને સારી રીતે મિક્સ કરવાનું છે. સોસ છે તે સરસ એવા મિક્સ થઈ ગયા છે. તો હવે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી અને મિક્સ કરી લઈશું. ચીલી ફ્લેક્સ તે તમારે વધારે એડ કરવા હોય, તમારે સ્પાઇસી વધારે જોઈતું હોય તો વધારે પણ એડ કરી શકો છો. મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે જે રોટલી ક્રિસ્પી થઈ હતી તે પણ આપણે ઉમેરી લઈશું અને તમે જોઈ શકો છો કે ઠંડી થયા પછી પણ એટલી જ ક્રિસ્પી થઈ જાય છે. રોટલીને વેજીટેબલમાં એડ કરી અને 2 ચમચીથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. 2 હાથમાં 2 ચમચી લઈ અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી રોટલી છે તે ક્રિસ્પી હોય છે અને તમે તવીથાથી કરશો તો રોટલી છે તે તૂટી જશે. એટલે હલકા હાથથી આ રીતે મિક્સ કરતા જવાનું છે. તો પરફેક્ટ એવા રોટલી નૂડલ્સ છે તે બનીને તૈયાર થઈ જશે. હવે 1 મિનિટ માટે જ ખાલી સાતળવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ છૂટી એવી નૂડલ્સ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. આ નૂડલ્સ છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. સાંજના ટાઈમમાં પણ તમે બાળકોને સર્વ કરી શકો છો. તો રોટલીમાંથી હેલ્ધી એવા રોટલી નૂડલ્સ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો પરફેક્ટ એવી વધેલી રોટલીમાંથી નૂડલ્સ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. સેકન્ડ રેસીપી છે રોટલીમાંથી ટાકોસ બનાવવાના છે. તે પણ એટલા જ હેલ્ધી છે. ટાકોસ છે તે જનરલી મેદાની રોટલીમાંથી બનતા હોય છે, પણ અહીંયા આપણે ઘઉંની રોટલીમાંથી જ હેલ્ધી ટાકોસ બનાવીશું.
ટાકોસ બનાવવા માટે 2 રોટલી લીધી છે. હવે તેનું સ્ટફિંગ રેડી કરવાનું છે. તો બાઉલમાં ચોપ કરેલી ડુંગળી એડ કરવાની છે. ડુંગળી છે તે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. બોઇલ કરેલા સ્વીટ કોર્ન લેવાના છે. ચોપ કરેલી કેબેજ એડ કરવાની છે. કેપ્સિકમ, ગાજર, જે પણ તમને વેજીટેબલ ભાવતા હોય બાળકોને તે તમે એડ કરી શકો છો. મોરચેલા ચીઝ લીધી છે, તેને પણ ઉમેરી લેવાની છે. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અને થોડુંક એવું મીઠું એડ કરી અને મસાલાને મિક્સ કરવાનું છે, એટલે કે વેજીટેબલને સારી રીતે મિક્સ કરવાનું છે. અહીંયા તમે બાફેલું બટાકું પણ એડ કરી શકો છો, પણ મેં બટાકું છે તે નથી એડ કર્યું. હવે અહીંયા સોસ ઉમેરવાનો છે, એટલે કે ટોમેટો સોસ ઉમેરીશું અને ગ્રીન ચટણી જે બનાવી છે તે પણ આપણે ઉમેરી અને સારી રીતે મિક્સ કરવાની છે. ગ્રીન ચટણી એડ કરવાથી તેનો ટેસ્ટ છે તે બહુ સરસ લાગશે અને થોડુંક સ્પાઇસી હશે તો ખાવામાં બી બહુ સારું લાગે છે. તો ચટણીને એડ કર્યા પછી પણ બધા જ ચટણી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું રેડી છે ટાકોસનું ફિલિંગ. હવે અહીંયા આપણે ટાકોસ બનાવીશું. ટાકોસ બનાવવા માટે 2 રોટલી લીધી છે. તો રોટલીને પહેલાં કેચઅપ લગાવવાનું છે અને પછી ગ્રીન ચટણી આપણે લગાવીને રેડી કરીશું. તો બંને રોટલીમાં કેચઅપ લગાવી લઈશું અને તેની ઉપર થોડોક એવો ગ્રીન ચટણી લગાવી લઈશું. અને તમારે તીખું ફાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. હવે જે ફિલિંગ રેડી કર્યું છે તે બંને રોટલી ઉપર મૂકી દેવાનું છે. આ ઇઝી રેસીપી છે. બાળકોને સાંજે ભૂખ લાગી હોય ત્યારે પણ તમે ટાકોસ બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો. બંને રોટલીમાં ફિલિંગ છે તે ઉમેરી લીધું છે. તો આ રીતે કવર કરી અને તેને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે. તો બંને ટાકોસ છે તે રેડી થઈ ગયા છે. તો હવે પેનમાં ઘી લેવાનું છે. તમારે ઘી ના લેવું હોય તો બટરમાં પણ તમે ક્રિસ્પી કરી શકો છો. તો અહીંયા 1 ચમચી જેટલું ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય બંને ટાકોસને ધીમા ગેસ પર શેકવાના છે. ઉપરનું લેયર ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. એટલે ઉપર અને નીચે બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી ટાકોસને શેકવાના છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી પણ એટલી જ હેલ્ધી છે. એમાં આપણે ચીઝ અને વેજીટેબલ એડ કર્યા છે, જે બાળકોને પણ બહુ સરસ લાગે છે. બે સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ટાકોસને થવા દેવાના છે. તો ઇઝી એવા રોટલી ટાકોસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તેને પણ ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરીશું. હું તમને કટ કરીને પણ બતાવીશ કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી એવા રોટલી ટાકોસ છે તે બનીને તૈયાર થઈ જાય છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી એવા રોટલી ટાકોસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને પણ ગરમા ગરમ સર્વ કરીશું. તો પરફેક્ટ એવા રોટી ટાકોસ છે તે પણ રેડી છે. હવે થર્ડ રેસીપી છે આપણી રોટલી રેપ. તો રોટલી ટાકોસ તો બનીને તૈયાર થઈ ગયા છે. તો થર્ડ રેસીપી છે રોટલીની રેપ બનાવીશું. તે પણ એકદમ ઇઝી અને સિમ્પલ રેસીપી છે. ફ્રેન્ડ્સ, અહીંયા 2 રોટલી લેવાની છે. રોટલીને સેન્ટરમાં આ રીતે કટ લગાવવાની છે. એક જ કટ લગાવવાનો છે. અહીં આપણે રેપ બનાવીએ છીએ એટલે વધારે કટ નથી કરવાનું. આ રીતે એક કટ લગાવવાનો છે. ઉપરથી ટોમેટો કેચઅપ લગાવવાનું છે. તમારે ટોમેટો કેચઅપ ના લગાવવો હોય તો ગ્રીન ચટણી પણ તમે લગાવી શકો છો. હવે અહીંયા પણ તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમે લઈ શકો છો. અહીંયા મેં ટામેટો લીધા છે, કાકડી લીધી છે અને ડુંગળીની સ્લાઇડ્સ મૂકી છે અને એક સાઈડ મેં ચીઝ મૂકી છે. તમારે તે ના મૂકવું હોય તો તમારે ચોપ કરીને પણ તમે મૂકી શકો છો વેજીટેબલને. હવે ઉપરથી ચાટ મસાલો ઉમેરવાનો છે. તમે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. હવે એક પાર્ટને આ રીતે લેવાનો છે, તેને બીજાની ઉપર કવર કરવાનો છે, બીજો પાક ત્રીજાની ઉપર કવર કરવાનો છે. એ રીતે આપણે આ રીતે રોટીના રેપ બનાવવાના છે. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવો રોટલીનો રેપ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તે રીતે મેં બીજો રેપ પણ રેડી કરી લીધો છે. તેને પણ આપણે તવી પર શેકી લેવાનું છે. તો શેકવા માટે પેનમાં ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી ધીમા ગેસ પર રેપને શેકવા દેવાના છે. એટલે ઉપર નીચેથી બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી છે તે એકદમ ઇઝી અને સિમ્પલ રેસીપી છે. બાળકોને સાંજે ભૂખ લાગી હોય અને રોટલી ઘરમાં વધતી હોય છે
તો વધેલી રોટલીમાંથી તમે આવો હેલ્ધી નાસ્તો છે તે બાળકોને સર્વ કરી શકો છો. સાથે મોર્નિંગ સ્કૂલમાં પણ બાળકોને લંચ બોક્સમાં પણ આ રેસીપી છે તે તમે સર્વ કરી શકો છો. બાળકો આમ વેજીટેબલ છે તે નથી ખાતા, પણ આ રીતે તમે સર્વ કરીને આપશો તો બાળકોને બહુ સારા લાગે છે. તો પરફેક્ટ એવા રોટી રેપ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ, આજની રેસીપી એટલે કે વધેલી રોટલીમાંથી બનાવેલો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, એટલે કે પહેલાં આપણે રોટલીના નૂડલ્સ બનાવ્યા, રોટલીના ટાકોસ બનાવ્યા અને લાસ્ટમાં આપણે રોટી રેપ બનાવ્યા. તો આજની વધેલી રોટલીમાંથી હેલ્ધી અને ટેસ્ટી નાસ્તાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને સારા લાગતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ ભાવિનીઝ કિચનને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.